જામનગરના લાલપુરમાં પડાણા ગામે ભૂમાફિયાઓનો ત્રાસ. સરકારી ખરાબા અને ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું. પડાણા ગામના વાડી વિસ્તારમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ખેડૂતોએ કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે. મારું ખેતર આવેલું છે, ભૈડિયાવાળાનો એટલો બધો ત્રાસ થઈને મારી 1.5 વીઘો જમીન ખોદી નાખી. મેં એને વાત કરી કે ફોન કરીને વાત કરી કે ભાઈ મારું આમાં દબાવેલું છે તો એને મેં વાત કરી તો એને એમ વાત કરી કે ભાઈ તું તારી રીતે મપાવી લે. અને આ અમારી જમીન છે, ત્યાં ધૂળ ઉડે છે અને અમને બહુ ત્રાસ આપે છે. આ બાબતે જો બોલો તો શું થાય? તો અમને ધમકીને એવું આપે છે. આ બાબતે તમે રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી નથી થાય એમ કોઈ કરતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જે પડાણા ગામનો વાડી વિસ્તાર છે, ત્યાં જે ભૂમાફિયાઓ છે તે બેફામ બન્યા છે. હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે જે ફરિયાદીની ફરિયાદ અનુસાર જે વીટીવીની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને જે બટાણા ગામનો જે વાડી વિસ્તાર છે ત્યાં સરકારી ખરાબામાંથી જે ભૂમાફિયાઓ છે તે અનલીગલી રીતે ખોદકામ કરતા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જે આસપાસના ખેડૂતો છે તેના દ્વારા અનેક તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતો દ્વારા આ બાબતે તંત્રને રજૂઆત કરે તો જે ભૂમાફિયાઓ છે તે ખેડૂતોને પણ દબાવતા, ખેડૂતોને પણ ધાક ધમકી આપતા હોવાનું જે ખેડૂતો છે તેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો હાલ તો જે સરકારી ખરાબો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે અનલીગલી રીતે જે ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના જે દ્રશ્યો છે તે વીટીવી ના કેમેરામાં કેદ થયા છે. અને જે ખેડૂતો છે તે પણ તેવી માંગ કરી રહ્યા છે કે ગેરકાયદેસર જે ખોદકામ ચાલી રહ્યું છે આ વિસ્તારમાં તે બંધ કરવામાં આવે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર.